સંવેદનાના સૂર ચેનલમાં આપનું સ્વાગત છે. કેમ છો ફ્રેન્ડ્સ? ફરીથી તમારું સ્વાગત છે સંવેદનાના સૂરમાં. આપણે આ વિડીયોની અંદર ગર્ભાવસ્થાના છેલ્લા ત્રિમાસિક વિશે થોડી ચર્ચા કરીશું. અત્યારે જે પણ હું માહિતી આપવા જઈ રહી છું તે આપણે PMC ઇન્ડિયન જર્નલ ઓફ ક્રિટિકલ કેર મેડિસિન, પીડિયાટ્રિક ડિસ્કવરી અને અમેરિકન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સમાંથી લીધેલી છે. આગળના બધા એપિસોડમાં આપણે પહેલા ત્રિમાસિક અને બીજા ત્રિમાસિક વિશે ચર્ચા કરી. હવે આપણે પ્રેગ્નન્સીના અંતિમ તબક્કા એટલે કે છેલ્લા ત્રિમાસિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. છેલ્લો જે ત્રિમાસિક છે એ 3 સ્તંભો ઉપર મેઇનલી બેઝડ છે. એમાં પ્રથમ છે જે અંદરનું ભ્રૂણ છે, જે બાળકનો વિકાસ થઈ રહ્યો છે તે. બીજું છે માતાના જે શારીરિક ચેન્જીસ આવે છે એ. અને ત્રીજું છે કે માતાની અંદર માનસિક અને ઇમોશનલ એટલે કે સાયકોલોજીકલ અને ઇમોશનલ ચેન્જીસ આવે છે, એની પર બેઝડ છે. પ્રથમ આપણે જોઈશું કે જે અંદર બાળકનો વિકાસ થાય છે એમાં કેવા કેવા ચેન્જીસ થાય છે. જે છેલ્લો ત્રિમાસિક છે, અંતિમ તબક્કો છે, અત્યાર સુધી ઘણો બધો વિકાસ થઈ ગયો હોય છે બાળકનો. આગળ આપણે જોયું એ પ્રમાણે ધીમે ધીમે એના ફેફસા ડેવલપ થવા માંડે છે, અંદર સર્ફેક્ટન નો ઉત્પન્ન થવા મળે છે, સો દેટ એ જ્યારે ડિલિવરી વખતે બહાર આવે ત્યારે એ પૂરેપૂરી રીતે શ્વાસ લઈ શકે, એની અંદરની જે હવાની નળીઓ છે એ ચોંટી ના જાય. એટલે સર્ફેક્ટન નામનું દ્રવ્ય એની અંદર વિકાસ પામે છે, એટલે એ જે ફેફસા છે એ પૂરેપૂરી રીતે એક્સપાન્ડ થઈ શકે, ખુલી શકે. લેનુગો અને વર્નિક્સ કેસિયોસા વિશે પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. એના સિવાય બાળકની કિડની અને લીવર પણ સંપૂર્ણપણે વર્ક કરવા મળે છે, એટલે જે ટોક્સિન્સ હોય છે એ બહાર નીકળવા મળે છે. યુરિનનું પણ સારા એવા પ્રમાણમાં એ બહાર નીકાળે છે અને એમનિયોટિક ફ્લુઇડમાં જ ભળી જાય છે અને એ જ એ સ્વોલો કરે છે. એની પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. આ સિવાય તેના મગજનો પણ ખાસો એવો વિકાસ થાય છે અને એના ઘણા બધા રિફ્લેક્સીસ પણ ડેવલપ થવા માંડે છે. હવે જોઈશું, આપણે ચર્ચા કરીશું કે માતાના શારીરિક કેવા કેવા ફેરફાર થાય છે. તો સૌથી મહત્ત્વનું છે કે એના જે બ્લડ સેલ્સ છે એ થોડા 15-20% જેવા વધે છે, પણ એનો જે પ્લાઝમા છે એટલે કે કોષોની અંદર જે પાણીનો ભાગ છે એની અંદર 50% જેટલો વધારો થાય છે. એટલે કે નોર્મલ જે આખું કાર્ડિયાક આઉટપુટ છે માતાના શરીરની અંદર જે રક્તનો ભાગ છે એ ઘણો બધો વધી જાય છે. એટલે એ શેના માટે થાય છે કે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે ઘણું બધું રક્ત શરીરની બહાર જાય છે. એટલે જ્યારે ટોટલી 50% જેટલો પ્રવાહીના ભાગમાં વધારો થાય છે તો એ મોટે ભાગે જે રક્તકણો છે એ બચાવી લે છે શરીર, અને પ્લાઝમાનો ભાગ જ બહાર વધારાનો નીકળી જાય છે. એટલે શરીર એ સંતુલન જાળવે છે કે વધારે પડતો જે શરીરનો રક્તનો ભાગ છે એ બહાર ના નીકળી જાય અને માતાના જે જીવના જોખમ નો પર્સન્ટેજ છે એ ઓછો થઈ જાય. એટલે એના લીધે થઈને રક્ત થોડુંક પાતળું બને છે, એને ફિઝિયોલોજિકલ અનિમિયા કહેવાય છે. એટલે અનિમિક કન્ડિશન થોડા ઘણા અંશે એ થ્રુઆઉટ પ્રેગ્નન્સી ડેવલપ થતી હોય છે, એ આ કારણથી થતી હોય છે. અને જેમ જેમ ડિલિવરીનો તબક્કો નજીક આવે છે એમ એમ એક બ્લડ ક્લોટ થવાના જે અમુક ફાઇબ્રિનોજન અને એના જે રક્તકણો હોય છે એની અંદર પણ વધારો થાય છે. એટલે જ્યારે પ્લાસેન્ટા ગર્ભાશયમાંથી છૂટી પડે છે એટલે એ જે ભાગ પુરાવાનું કામ છે એ ઝડપથી થાય છે.
અને ત્યાંથી એટલું રક્તનું જે સ્ત્રાવન છે એ જલ્દીથી રૂજ આવી જાય છે. ક્લોટિંગ પ્રક્રિયા એના લીધે થઈને થાય છે. એટલે શરીરમાં આવા ઘણા બધા ચેન્જીસ થવાના ચાલુ થાય છે. એના પછી જે મુખ્ય ફેરફાર હોય છે એ અમુક હોર્મોનના ચેન્જીસ હોય છે, જેમ કે પ્રોલેક્ટિનમાં વધારો થાય છે, કોર્ટિઝોલ લેવલમાં વધારો થાય છે. એના લીધે થઈને જે પેલ્વિક ફ્લોરના મસલ્સ છે એની અંદર પણ અલગ અલગ પ્રક્રિયા થાય છે. રિલેક્સન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેના લીધે થઈને નીચેના ભાગના મસલ્સ છે થોડા રિલેક્સ થાય છે અને ત્યાંના જે મસલ્સ છે એ સ્ટ્રેચ પણ થાય છે. સો દેટ જ્યારે બાળક એ ગર્ભ કેનાલમાંથી બહાર નીકળે છે ત્યારે નીચેના ભાગના જે હિપના મસલ્સ છે, હિપ છે, એ ઘણા બધા મહદઅંશે એ ખુલી જાય છે. સો આ બધા ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. એક મ્યુકસ પ્લગ પણ ત્યાં જે સર્વિક્સમાં લાગેલો હોય છે એ લગભગ જ્યારે ડિલિવરી આવવાની હોય છે ત્યારે 1 કે 2 દિવસ અગાઉથી એ પ્લગ છૂટો પડી જાય છે અને ઇફેસમેન્ટની પ્રક્રિયા, એટલે કે જે સર્વિક્સના ને જે સ્નાયુ છે, સર્વિક્સ છે, એનું મ્યુકસ મેમ્બ્રેન છે એ એકદમ પતલું થઈ જાય છે, જેને ઇફેસમેન્ટ કહીએ છીએ. આ બધી જ પ્રક્રિયા જરૂરી છે એટલે બાળક ઇઝીલી એ કેનાલમાંથી બહાર નીકળી શકે. એ સિવાય જે આગળના 2 જે ત્રિમાસિક છે એ દરમિયાન જે ઘણી બધી તકલીફો માતાને થતી હોય છે એની અંદર પણ મહદઅંશે સુધારો થાય છે. જેમ કે ગર્ભાશય મોટું થવાને કારણે જે ઉદર પટલ છે, એટલે કે ડાયાફ્રામ છે, ઉપરની તરફ જાય છે, એટલે એના લીધે થઈને જે લંગ્સ પૂરેપૂરી રીતે એક્સપાન્ડ નથી થતા, એટલે એકદમ શેલો બ્રીધિંગ હોય છે, માતાનું બહુ ઝડપથી શ્વાસ લેતી હોય છે. એ પણ અમુક કારણથી થાય છે. એટલે એ શાના માટે થાય છે કે આપણો જે આપણે શ્વસનની પ્રક્રિયા હોય છે, ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક હોય છે, એટલે ઝડપથી શ્વાસ લેવામાં કાર્બન ડાયોક્સાઇડ વધારે બહાર નીકળે છે, એટલે એક ફિઝિયોલોજિકલ આલ્કલોસિસ થાય છે, આલ્કલાઇન બ્લડ થઈ જાય છે. એ શાના માટે થાય છે કે જે ગર્ભની અંદર બાળકનો વિકાસ થતો હોય છે એની અંદર નું જે બ્લડ હોય છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, એટલે એ એસિડિક હોય છે. એટલે એક ફ્લો આવે છે જે એસિડિકથી આલ્કલાઇન તરફ ઓટોમેટિકલી નેચરલી કાર્બન ડાયોક્સાઇડ જાય છે, સો દેટ માતા એ વધારાનો કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર ફેંકી શકે. એટલે બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય એવી રીતે જળવાઈ રહે છે. પણ જેમ જેમ ડિલિવરીનો ટાઈમ નજીક આવે છે એમ બાળક નીચેની તરફ ખસે છે અને માતાને શ્વાસ લેવામાં સુધારો થાય છે, જેને આપણે લાઇટનિંગ કહીએ છીએ. એટલે બાળક ગ્રેવિટીના લીધે થઈને નીચેની તરફ ખસે છે, એનું હેડ નીચેની તરફ આવે છે અને એનો ભાર મૂત્રાશય ઉપર આવે છે. એટલે એક બાજુ ઉપરથી લાઇટનિંગ ફીલ થાય છે અને એસિડિટી અને ઓછી થાય છે અને શ્વાસ લેવામાં જે તકલીફ પડતી હોય છે એ ઓછી થાય છે. પણ જે મૂત્રાશય હોય છે એની ઉપર પ્રેશર વધારે થવાને કારણે વારંવાર યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થવી કે જલ્દીથી યુરિન ભરાવવાની તકલીફ, એ બધી તકલીફો થોડાક ઘણા અંશે વધી જાય છે. એટલે છેલ્લા તબક્કામાં એમને એ તકલીફ જોવા મળે છે માતાને. એ સિવાય એક બીજા ચેન્જીસ જે આપણે એક મેમરીની અંદર જોવાનું તમે નોટિસ કર્યું હોય કદાચ, જે પ્રેગ્નન્ટ લેડી હોય છે એ છેલ્લા તબક્કામાંથી પાસ થતી હોય છે ત્યારે ઘણી બધી વસ્તુઓ જેમ કે ભૂલી જાય છે ડે ટુ ડે લાઈફની. લાઈક જેમ કે એને કરિયાણું લેવા જવાનું હોય, એનું લિસ્ટ બનાવ્યું હોય, નાની નાની વસ્તુઓ, દૂધ ક્યાં મૂક્યું છે, હું શું લેવા ગઈ હતી, એવું ક્યારેક એ ભૂલી જતી હોય છે. પણ જ્યારે એને વાર્તાના રૂપમાં અમુક પુસ્તકો વાંચવા આપતા હોય છે તો એમાં એ શાર્પનિંગ હોય છે, એ બધી વસ્તુઓ યાદ રાખી શકે છે. તો એ શેના માટે થાય છે? તો આગળ વાત કરીએ એમ કોર્ટિઝોલ લેવલમાં વધઘટ થાય છે અને પ્રોલેક્ટિન હોર્મોન લેવલમાં વધઘટ થાય છે. એના લીધે થઈને
બ્રેન ઉપર આ અસર થતી હોય છે. એ શા કારણે હોય છે? સો દેટ માતા છે એ ટોટલી ફોકસ કરી શકે એના આવનારા બાળકના હેલ્થ ઉપર, એ હવે આગળ કેવી પ્રક્રિયા કરે કે એના બાળકને કેવી રીતે સાચવી શકે આગળ જઈને, એના ઉપર એ ફોકસ રાખી શકે. એના માટે થઈને જે ઓછી અગત્યની વાત હોય છે એ એના માઇન્ડમાંથી, પેરીફરીમાંથી જતી રહે છે. એટલે આ એક ફિઝિયોલોજીકલ લેવલ છે. ડિલિવરી પછી એ પાછું આવી જાય છે, એમાં એટલી ચિંતાજનક બાબત નથી હોતી. એક આ નેચરની જ કુદરતી જ રીતે પ્રક્રિયા નેચરે એક એની અંદર ફિક્સ કરેલી હોય છે. એટલે માતા પૂરી રીતે બાળક ઉપર જ ફોકસ રાખી શકે. એ સિવાય આગળ પણ આપણે જેવી રીતે જોયું હતું કે પ્રેગ્નન્સીના જે પિલર્સ હતા એમાં એક ઇમોશનલ જે મેટર હોય છે, માતાનું ઇમોશનલ અને મેન્ટલ લેવલ કન્ડિશન કેવી હોય છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સેમ વે આ ત્રીજા ત્રિમાસિકમાં પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો એની અંદર સ્ટ્રેસનું લેવલ વધી જાય, કોર્ટિઝોલ, તો એના લીધે થઈને કોર્ટિઝોલ હોર્મોનનું લેવલ બહુ જ વધી જતું હોય છે. જો ઓછું થાય તો પણ એને મેમરીમાં તકલીફ થતી હોય છે, વધી જાય તો પણ બ્રેન ફોગિંગ થતું હોય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ કોર્ટિઝોલ લેવલ એ જે પ્લાસેન્ટાનું બેરિયર છે એ ક્રોસ કરીને બાળક સુધી પણ પહોંચે છે. તો એ શું ઇફેક્ટ કરે છે? તો બાળકના મગજના વિકાસ ઉપર, એટલે કે એ વખતે જે હિપોકેમ્પસ અને એમિગડેલા ડેવલપ થતું હોય છે. એટલે કે બાળકના હિપોકેમ્પસ એટલે એ શું નવી પ્રક્રિયા શીખવાનું કાર્ય કરતી હોય છે, અને એમિગડેલા એ ફ્લાઇટ એન્ડ ફાઇટ મોડ માટે જરૂરી હોય છે. તો ત્યાં સુધી પહોંચે છે. જો કોર્ટિઝોલ લેવલ હાઈ હશે તો બાળક હંમેશા ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડમાં રહેશે, એલર્ટ મોડમાં રહેશે. એટલે આપણે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે માતા કેવા ઇમોશનલ અને મેન્ટલ ઇન્સ્ટેબિલિટીમાંથી પાસ થાય છે, એને એકદમ સ્ટેબલ રાખવાનો ટ્રાય કરવો જોઈએ, અને એને હૂંફ આપવી જોઈએ, સેફટી આપવી જોઈએ. એના લીધે થઈને એના કોર્ટિઝોલનું લેવલ ઓપ્ટિમમ લેવલ ઉપર રહે, ના વધેલું રહે ના ઘટેલું રહે, એવી રીતે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એનો અસર આવનારા બાળક ઉપર પણ રહેવાનો જ છે. એટલે ક્યારેક તમે જોયું હશે, અમુક બાળક જ્યારે જન્મ પછી બહુ જ રડતા હોય છે, એકદમ ચોંકી જતા હોય છે, ઊંઘમાંથી ઉઠીને રડવા માંડે છે, એમને સેફટી જોઈએ છે. કેટલાક અંગૂઠું ચૂસવાની પ્રક્રિયા એમની ઘણા લાંબા ટાઈમ સુધી ચાલતી હોય છે. ઘણા મોટા બાળકો જે 7, 8, 9 વર્ષના હોય છે, એમને બેડવેટિંગની પ્રોબ્લેમ રહે છે, એ હંમેશા ડરેલા રહે છે, શરમાળ રહે છે, બહાર હળીભળી નથી શકતા, અંડર કોન્ફિડન્ટ રહે છે. તો એની કદાચ લિંક પ્રેગ્નન્સી સ્ટેટ ઓફ મધર સુધી હોઈ શકે. હોમિયોપેથીની અંદર આપણે ડિટેલમાં પ્રેગ્નન્સી સ્ટેટ ઓફ મધર લઈએ છીએ. કેસ ટેકિંગની અંદર બાળક માટે એ ખૂબ જ જરૂરી હોય છે, અને એનું રૂટ આ જ હોય છે કે એ વખતે જો કોર્ટિઝોલ લેવલ વધી ગયેલું હોય, માતા કોઈ પણ રીતે ડરમાં, ચિંતામાં, તણાવમાં રહેતી હોય, તો એની અસર ડેફિનેટલી બાળક ઉપર પડતી હોય છે. અને કેટલાક ડીએનએ ચેન્જીસ પણ થતા હોય છે, જેને ડીએનએ મિથાઇલેશન કહીએ છીએ. અમુક મિથાઇલેશન ઘણા સારા હોય છે, અમુક નથી સારા હોતા. સારા ઇન ધ સેન્સ, જો માતા અને પિતાની અંદર અમુક એવા જીન હોય છે, જેમ ડાયાબિટીસ કે હાઇપરટેન્શન કે કોઈ પણ એવી ગંભીર બીમારી રિલેટેડ જીન એ લોકોની અંદર હોય, પણ જો માતા ધ્યાન રાખે અને પ્રેગ્નન્સી દરમિયાન એનું સ્ટ્રેસ લેવલ એકદમ સ્ટેબલ હોય, ડાયટ અને લાઇફસ્ટાઈલ ઘણી સારી હોય, તો આ બધા જીન છે એનું મિથાઇલેશન થઈ જાય છે. કેટલાક જીન લોક થઈ જાય છે. એટલે એવી બધી બીમારીઓ એ બાળકમાં પાસ ઓન નથી થતી હોતી, એના જીન ત્યાં જ લોક થઈ જાય છે. એટલે બાળક એ બીમારી સાથે, એવા જીન સાથે જન્મતું નથી. સેમ વે જો ઇમોશનલ ઇન્સ્ટેબિલિટીની વાત કરીએ તો આવી જ રીતે આગળ મેં ચર્ચા કરી એમ, જો એમિગડેલા ઉપર અસર કરી જાય કોર્ટિઝોલ લેવલની, તો એ સ્ટ્રેસ લેવલ ઉપર અને ફિયર લેવલ ઉપર અસર કરતું હોય છે. તો અમુક જીન છે એ ખુલી જતા હોય છે, જે એકચ્યુઅલી મધર અને ફાધરમાં નથી હોતા પણ બાળકમાં આવે છે. એટલે આપણે ખાસ કરીને માતાને ઘણા સારા વાતાવરણ મળી રહે,
એના લાઈફ પાર્ટનર તરફથી અને એની આજુબાજુ રહેતા બધા જ સંકળાયેલા લોકો તરફથી. તો ઘણા અંશે આપણે બાળકની અંદર અમુક જનીન રિલેટેડ બીમારીઓને આપણે મહદઅંશે નાથી શકતા હોઈએ છીએ. સો આ બધી રીતે આપણે એ જે 3 પિલરની ચર્ચા કરી, આશા છે કે આ 3 એપિસોડ તમને ઘણા મદદરૂપ થયા હશે તમારી આ જર્ની થ્રુઆઉટ, અને તમને ઘણી સારી એવી ઇન્ફોર્મેશન પણ મળી હશે. આના સિવાય તમારે બીજી કોઈ જ સવાલો હોય અને એના વિશે તમારે કોઈ સોલ્યુશન જોઈતું હોય અથવા ચર્ચા કરવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને અને ફોલો કરતા રહો. ધન્યવાદ.